મારા આમંત્રણને માન આપીને અત્રે ઉપસ્થિત સૌ મહાનુભાવોને આવકારતા આનંદ અને ગૌરવની લાગણી રાખો। અહીંયા એવા સમસ્ત મહાનુભાવો ઉપસ્થિત છે જેમને મળવા માટે આપણે દિવસો અને કલાકો સુધી પ્રતીક્ષા કરવી પડે એવા મોઘેરા મહેમાનો આજે પાટણના આંગણે પધાર્યા છે। ખાસ મારા કાર્યક્રમ માટે પધાર્યા છે। સૌ મહેમાનોનો હૃદયપૂર્વક દિલથી ખૂબ ખૂબ આભાર માનું છું। આવકારું છું। સનાતન સંસ્કૃતિના પ્રતીકો નામનું પુસ્તક નિર્માણ કરવાની ઘણા વર્ષથી મારી ઈચ્છા હતી અને પુસ્તક ખૂબ મહેનત કરી અને એવા આશય સાથે બનાવ્યું છે કે આ સનાતન સંસ્કૃતિનો આવનારી પેઢી અને આજની પેઢી સનાતન સંસ્કૃતિની પ્રતીકો શું છે એને ભૂલી ના જાય। આપણે અનેક ધર્મના પ્રતીકોની પૂજા પ્રાર્થના કરીએ છીએ પણ આજની પેઢી પ્રતીકોને ભૂલી ગઈ છે। શા માટે પૂજા કરીએ છીએ? આપણે કોઈ પણ શુભ કામ હોય તો દીપ પ્રાગટ્ય કર્યું હાલે છે, શ્રીફળને વધારે છે, સ્વસ્તિકને આપણે સ્થાન આપીએ છીએ પણ આ પ્રતીકો આપણને શું બોધ આપે છે આજે ભૂલાઈ ગયું છે। તો આજની પેઢી એને સમજે કે આપણા મહાન ઋષિજનોએ એ શા માટે પ્રતીકોની પૂજાનું હિન્દુ સંસ્કૃતિમાં પ્રાવધાન રાખ્યું। સનાતન સંસ્કૃતિના પ્રતીકો પુસ્તકનું વિમોચન કરવા માટે ખાસ પધારેલા ઉત્તિ માર્ગ સંપ્રદાયના વરિષ્ઠ સંત પરમ પૂજ્ય શ્રદ્ધેય આદરણીય ડોક્ટર વાગીશપાલ મહારાજ એમનો ખૂબ કિંમતી સમય લઈને આજે આપણી વચ્ચે પધાર્યા છે। આપણે ખૂબ સદભાગ્યશાળી છીએ। એમના દર્શન માટે લોકોને દિવસો સુધી ઇંતજાર કરવો પડે એવા વ્યસ્ત મહારાજ શ્રી પાટણના નગરજનોને દર્શન આપવા સ્વયં આપણી વચ્ચે પધાર્યા છે। ખૂબ ઓછા માણસોને ખબર છે કે ભારતની અંદર મહાન 10 દર્શન શાસ્ત્રીઓ થઈ ગયા જેમ કે શંકરાચાર્યજી, માધવાચાર્યજી, રામાનુજાચાર્યજી, વલ્લભાચાર્યજી એવા અનેક આચાર્યોએ આપણને સનાતન ધર્મને વિશે ખૂબ જ્ઞાન આપ્યું। આવા આચાર્યોમાં જેમનું ચોથા ક્રમે નામ છે એવા શ્રીમદ વલ્લભાચાર્ય મહારાજના અત્રે પધારેલા મહારાજ વંશજ છે। સંસારનો ત્યાગ કર્યા વિના સાંસારિક જીવન જીવીને કૃષ્ણ ભક્તિથી મોક્ષને કેવી રીતે પ્રાપ્ત કરી શકાય એનો માર્ગ આપણને શ્રીમદ વલ્લભાચાર્યજી આપ્યો છે। જેઓ મૂળભૂત રીતે તેલંગાણા બ્રાહ્મણ હતા અને બનારસની અંદર એમને અનેક ધર્મ ગ્રંથોનું અધ્યયન કર્યું। વેદાંતમાં તેઓ પારંગત હતા। તેમણે શુદ્ધાદ્વૈતનો સિદ્ધાંત આપણને આપ્યો મનુષ્યને અને તેઓ પુષ્ટિ માર્ગ સંપ્રદાયના સ્થાપક હતા। આજે એમનો જે વંશજ 16મી પેઢી આપણી સમક્ષ ઉપસ્થિત છે એમને દર્શન કરવા, એમને જોવા, એની દ્રષ્ટિ આપણા પર પડે એ મનુષ્ય ધન્ય ભાગી કહેવાય। એવા મહારાજશ્રી આપણે એટલા બધા વ્યસ્ત જીવનમાંથી મને સમય આપે છે એટલે મારી જાતને પણ ભાગ્યશાળી માનું છું। ભારતમાં આમ તો હજારો પરમ જ્ઞાની મહાપુરુષો વિદ્યમાન છે પણ એક વિશ્વની જે ધર્મ સંસદ મળે, વિશ્વના ધર્માત્માઓ ધર્માચાર્યો મળે એમાં બહુ ઓછા માણસને ખબર હતી કે ભારત સરકાર છેલ્લી 6 ટર્મથી સતત આપણા હિન્દુ ધર્મનો મત રાખવા માટે મહારાજશ્રીની પસંદગી કરી છે। મહારાજશ્રી દર વર્ષે જાય છે, આપણા સનાતન ધર્મનો ડંકો પીટે વિશ્વ એવી વિશ્વ વંદનીય વિભૂતિ આપણી સમક્ષ આજે ઉપસ્થિત છે। એવા આદરણીય મહાપુરુષને આવકારતા ખૂબ ખૂબ આનંદ અને ગૌરવની લાગણી અનુભવ છે।
આપણી વચ્ચે જયપુરથી ખાસ પધારેલા રાજયોગીની સુષ્મા દીદી પણ પરમ જ્ઞાની છે. તેમના માર્ગદર્શન નીચે હજારો બ્રહ્માકુમારી બહેનોને આધ્યાત્મિક તાલીમ અને જ્ઞાન મળી ચૂક્યું છે. તેઓની એટલી મોટી જવાબદારી છે સેન્ટરમાં, માઉન્ટ આબુમાં પણ આખા બ્રહ્માકુમાર સેન્ટરમાં બહુ મોટી જવાબદારીઓ છે અને ખૂબ વ્યસ્ત જીવનમાંથી દીદીએ પણ આ કાર્યક્રમ માટે સમય ફાળવ્યો છે. આદરણીય દીદીને પણ હું આવકારતા ખૂબ જ આનંદ અને ગૌરવની લાગણી મહેસૂસ કરું છું. જેમણે ફક્ત 12 વર્ષની ઉંમરની ઉંમરે સંસારને ત્યાગ્યો અને છેલ્લા 50 વર્ષ કરતા વધુ સમયથી આ પાટણની પંથકની જનતાને આધ્યાત્મિક માર્ગદર્શન આપી હજારો લોકોના જીવન ઉજાળે છે તેવા પરમ આદરણીય નીલમ દીદી આ કાર્યક્રમમાં હાજર છે. તો નહીં, આખા કાર્યક્રમનું આયોજન એમણે કર્યું છે. નીલમ દીદી મારા આધ્યાત્મિક માર્ગદર્શક છે હંમેશા, અને તેઓ મારા માં બરોબર છે આમ કહું તો ખોટું નહીં ગણાય. એવા આદરણીય દીદીને પણ હું નમસ્કાર કરું છું, જેમણે મને આ પુસ્તક લખવાની પ્રેરણા આપી. કારણ કે આટલા સુંદર પુસ્તકો આપણી મોંઘવારીને તૈયાર કરવા બહુ મુશ્કેલ કામો છે. લખ્યા પછી એનું પ્રકાશન થવું, રથયાત્રાના પ્રસંગ હોય, બીજા ધાર્મિક પ્રસંગ હોય, અવારનવાર ડોક્ટર રમેશભાઈ શાહને મળવાનું થાય. એ વ્યવસાય તો એક સફળ તબીબ છે, પણ એ આપણા સનાતન ધર્મ માટે ખૂબ જ ચિંતિત છે. અમારા અનેક વખત ધર્મ વિશે શું થઈ શકે. ડોક્ટર પણ સંસારી છે, એમની પણ પ્રેક્ટિસ પાટણ અમદાવાદમાં ચાલે, અનેક હોસ્પિટલમાં એ વિઝિટિંગ ડોક્ટર તરીકે જાય. એમ છતાં એમના દિલમાં હિન્દુત્વ માટે શું થઈ શકે એવી ચર્ચા કરતા હતા. ચર્ચાના પરિણામ સ્વરૂપ મેં આ પુસ્તક બનાવવાનું એમની સામે મારો વિચાર મૂક્યો અને એમને કહ્યું કે કોઈ પૈસાની પણ ચિંતા ન કરો, કોઈ પણ જાતની મદદ હોય તો હું બેઠો છું, આ કામ શ્રેષ્ઠ રીતે કરો. એવા પ્રખર હિન્દુવાદી ડોક્ટર સાહેબનું પણ અહીંયા સ્વાગત કરતા હું ખૂબ આનંદ અને ગૌરવની લાગણી અનુભવું છું. આપણને કહેતા આનંદ થાય કે મેડિકલ ક્ષેત્રે જેમને પાટણમાં નહીં પણ દેશ અને દુનિયામાં ખૂબ સિદ્ધિ મેળવી છે. અનેક દેશોમાંથી તેમની પાસે શીખવા માટે વિશ્વના ડોક્ટરો અહીંયા આવે, તો વિશ્વના ફલક ઉપર એમને પાટણનું નામ રોશન કર્યું છે. લિમ્કા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પણ જેમને સ્થાન મળી ચૂક્યું છે. એવા ડોક્ટર સાહેબ આટલા મહાપુરુષ હોવા છતાં એમની સાદગી, સદાચારી અને ગરીબો પ્રત્યેનો વ્યવહાર આપણને હૃદયને સ્પર્શે છે. વર્ષોથી હું એનો સાક્ષી છું. કોઈ પણ ઘરે દર્દી હોય તો તરત એમના માણસને બોલાવે કે એને ફી માફી કરી નાખો, ઉપરથી એને જોઈએ તો ઘરે જવાના પૈસા આપો. આવો ઉદાર માણસ ડોક્ટર હોવા છતાં એક સંતની ભૂમિકામાં છે, એને હું 1000 વાર સેલ્યુટ કરું છું. જો આવા માણસો હશે સમાજમાં, બીજાના દુઃખ દર્દ અને પીડાને સમજે તો જ જીવન સાર્થક છે. ખૂબ ઉમદા વ્યક્તિત્વ છે, પ્રખર હિન્દુવાદી, કટ્ટર હિન્દુવાદી એવા ડોક્ટર સાહેબને હું વારંવાર વંદન કરું છું. હમણાં જ જેઓ ગુજરાતના પવિત્ર યાત્રા વિકાસ બોર્ડના સભ્યપદેથી નિવૃત્ત થયા એવા આદરણીય ડોક્ટર આર રાવ સાહેબ પણ એક પ્રમાણિક સરકારી અધિકારીઓ ઉપરાંત સારા સાહિત્યકાર છે. તેમને સાંભળવા એક લાવો છે. તેમણે તેમની નોકરીના કાર્યકર્તાઓને હજારો કરોડ રૂપિયાના ખર્ચે ગુજરાતના ધાર્મિક સ્થાનોનો વિકાસ કર્યો છે. આપણા પાટણનું જે જાડેશ્વર મંદિર એનો પણ જીર્ણોદ્ધાર થયો એ રાવલ સાહેબના આભારી છે. એવા રાવલ સાહેબને પણ અત્રે આવકારતા ખૂબ જ આનંદ અને ગૌરવની લાગણી અનુભવું છું. આપણા પાટણ એપીએમસી ના ચેરમેન અને ડિરેક્ટર ગુજવો માથોર અને ભારતીય જનતા પાર્ટીના યુવા આશાસ્પદ આગેવાન એવા શ્રી સ્નેહલભાઈ પટેલ પણ તેમના ખૂબ વ્યસ્ત જીવનમાંથી એમનો કિંમતી સમય ફાળવીને મારા કાર્યક્રમની અંદર ખાસ ઉપસ્થિત રહ્યા છે. એવા સ્નેહલભાઈ પટેલને પણ હું આવકારું છું. કેસીભાઈ પટેલને મારે કોઈ પણ કાર્યક્રમ હોય એટલે હું પહેલું આમંત્રણ આપું. કેસી પટેલને પણ બીજા કાર્યક્રમમાં જવાનું છે. આથી ખૂબ વ્યસ્તતા છે, એમ છતાં મારા આમંત્રણ માન આપીને મેં
આવી છે એવા ભારતીય જનતા પાર્ટીના ગુજરાતના અને પાટણના લીડર અને ખૂબ પોઝિટિવ વિચારનું વ્યક્તિત્વ જેવા કેસી પટેલ સાહેબને પણ આવકારું છું. મારા પુસ્તક પ્રકાશનમાં જેમનો સિંહ ફાળો છે, જેમને મને પુસ્તક પ્રકાશન માટે હું ભાવી મારા અનેક ધાર્મિક કાર્ય માટે આર્થિક યોગદાન આપ્યું છે તેવા સૌ દાતા મિત્રો, વડીલો, શુભેચ્છકોનો પણ અત્રે હૃદયપૂર્વક આભાર માની આવકારું છું. આદરણીય અશ્વિનભાઈ જોશી જેઓ વર્ષોથી પાટણની અંદર નિભાવ નામનો દૈનિક ચલાવે છે, ખૂબ પોઝિટિવ પત્રકારિતા માટે એમની સમાજમાં નામના છે. તે હમણાં જ અમારા જગન્નાથ મંદિરમાં પણ ટ્રસ્ટી તરીકે નિમાયા છે. તે ઉપરાંત પેન્શન મંડળના પણ પાટણ જિલ્લાના તેઓ પ્રમુખ છે અને અનેક સેવાકીય સંસ્થાઓ સાથે એમનું મહત્વનું યોગદાન છે એવા આદરણીય અશ્વિનભાઈ જોશીને પણ હું અહીંયા આવકારું છું. એવા જ મારા સાથી સહયોગી જીગરજાન મિત્ર હમણાં જ ટાઉન પ્લાનિંગ ઓફિસર તરીકે નિવૃત્ત થયા છે એવા આદરણીય વિનોદભાઈ જોશી ને પણ આ પુસ્તક પ્રકાશન અને આ કાર્યક્રમને સફળ બનાવવા માટે દિવસ રાત અમને સાથ સહકાર આપ્યો એવા વિનોદભાઈને પણ હું હૃદયપૂર્વક વંદન કરું છું, આવકારું છું. મહેસાણાના ખૂબ જાણીતા કન્સલ્ટિંગ એન્જિનિયર, બ્રહ્મ સમાજના વિકાસમાં તેમનું હંમેશા મોટું યોગદાન હોય છે અને મારા પાટણના જગન્નાથ મંદિરમાં તો જાણે કે કાયમી દાતા છે. અમારા મંદિરમાં 2 લાખ 5 લાખ કોઈ પણ કાર્યક્રમની અંદર એમનું યોગદાન હોય એવા જોશી પરિવારનો ઋણી છું અને આજે એમના પણ વ્યસ્ત જીવનમાંથી ટાઈમ લઈ અને અહીંયા વધારે છે એવા હરેશભાઈને પણ હું વંદન સાથે આવકારું છું. આજે મારા એક ખાસ મિત્ર છે, મારા નામે નામ પિયુષભાઈ સોમપુરા. એ એમની નાદુરસ્ત તબિયતના કારણે આજે હાજરી આપી શક્યા નથી, પણ એવા પિયુષભાઈને પણ અત્યારે યાદ કરું છું. અમારું જગન્નાથ મંદિર નિર્માણ માટે અમને 15 કરોડ રૂપિયાનું દાન જાહેર કર્યું છે. અત્યારે આપણા પાટણ શહેરના પ્રથમ નાગરિક હિરલબેન પરમારને પણ મેં ટેલિફોનિક વિનંતી કરી અને એમને પણ આજે ઘણા બધા કાર્યક્રમો છે એમ છતાં એમનો વ્યસ્ત જીવનમાંથી મારા માટે સમય ફાળવી આજે મારા પ્રસંગને શોભાવવા માટે ઉપસ્થિત રહ્યા છે એવા હિરલબેનને પણ હું ખૂબ ખૂબ આવકારું છું. અહીંયા એક પ્રોટોકોલ મુજબ ડાયસ ઉપર સંખ્યાને નિયંત્રિત કરવી જરૂરી, બાકી તો એક છે પડતર એક વિદ્વાન માણસો પાટણ શહેરના અગ્રણી નાગરિકો મારી સામે ઉપસ્થિત છે એવા સૌ વડીલો આદરણીયોને હું આવકારું છું. શૈલેષભાઈ પટેલ મારા બચપનના મિત્ર છે, અમે સાથે મોટા થયા છીએ અને અમને શિક્ષણ ક્ષેત્રે ખૂબ પ્રગતિ કરી. શૈલેષભાઈ મારા અંગત મિત્ર હોવા ઉપરાંત હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીના પૂર્વ સિન્ડિકેટ મેમ્બર છે અને હાલ પાટણમાં નગરસેવક તરીકે એમની સેવાઓ આપી રહ્યા છે એવા શૈલેષભાઈને પણ હું આ તબક્કે આવકારું છું. અમારા સમાજના આગેવાન, ખૂબ ઉમદા વ્યક્તિત્વ, સફળ બિઝનેસમેન, સેવાના કામો સદા અગ્રેસર અને દાનવીર એવા અમારા બ્રહ્મ સમાજના આગેવાન મહેન્દ્રભાઈ જોશી પણ એમના ખૂબ જ વ્યસ્ત જીવનમાંથી સમય કાઢી અત્રે ઉપસ્થિત એવા મહેન્દ્રભાઈ જોશી સાહેબને પણ હું આવકારું છું. મારા માર્ગદર્શક, મુરબ્બી, મારા પિતા તુલ્ય ઘનશ્યામભાઈ પરીખ જેઓ પત્રકાર હોવા ઉપરાંત અનેક ધાર્મિક સેવાકીય ટ્રસ્ટના ટ્રસ્ટી છે. ધાર્મિક કાર્યો પાછળ જેઓએ એમનું જીવન સમર્પિત કર્યું છે એવા પરમ આદરણીય ઘનશ્યામ કાકાને આવકારતા પણ ખૂબ જ આનંદ અને ગૌરવની લાગણી કરું છું. અહીંયા સ્ટેજ ઉપરથી એને વંદન કરું છું. આ પુસ્તક વિમોચનની સાથે અહીંયા તપસ્વી પવિત્ર યુગલો પણ ઉપસ્થિત છે. રાજયોગીની દીદી અને સન્માનનો એક નિર્ણય કર્યો છે. એ નિર્ણય માટે હું ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું. જેઓ સાંસારિક જીવનની જવાબદારીઓ સંભાળતા હોવા છતાં દીદીના માર્ગદર્શન હેઠળ આ સેન્ટરમાં જોડાવાના કારણે એમના આધ્યાત્મિક જીવનની ઉન્નતિ થઈ છે. સ્વાભાવિક જેમ ફળ પાકી જાય અને વૃક્ષ ઉપરથી નીચે પડી જાય તોડવું નથી પડતું એમ એમની વૃત્તિઓ
સમાપ્ત થઈ ગઈ છે, સાંસારિક આસક્તિઓ જેની પૂર્ણ થઈ ગઈ છે અને ખૂબ આધ્યાત્મિક લેવલે ઊંચાઈ પર પહોંચ્યા છે તેવા સૌ આદરણીય યુગલોને પણ આ તબક્કે હું સ્વાગત કરું છું, વંદન કરું છું. મારા સિવાય ઘણા બધા વક્તાઓને આપણે સાંભળવાના છે. બહુ લાંબુ નહીં બોલું, પણ એક બે શબ્દ મારા પુસ્તક વિશે કહીશ. મારા પુસ્તકનું નામ છે સનાતન સંસ્કૃતિના પ્રતીકો. તો પ્રતીક એટલે નિશબ્દ વિચારો વ્યક્ત કરવા માટેની અનુપમ ભાષા. સંસ્કૃતિ એટલે સંસ્કારોનું ચિંતન અને પ્રતીક એટલે મૌનની પરિભાષા. એને જો બીજી રીતે કહું તો પ્રતીક સંસ્કૃતિના મહેમાનો મૌન ગીત છે અને સંગીત પણ છે. સનાતન એટલે શું? આપણે સનાતન સત્ય કોને કહીએ છીએ? તો સનાતન સત્ય જે પહેલા જે હતું, જે આજે પણ છે અને આવનારા સમયમાં પણ તે જ સ્વરૂપે વિદ્યમાન રહેવાનું છે, એવા સત્યને આપણે સનાતન સત્ય તરીકે ઓળખીએ છીએ. યુગો બદલાઈ જાય, સમય બદલાઈ જાય, પણ એના સત્ય બદલાતું નથી. એનું સ્વયં અસ્તિત્વ જે સત્યનું, એને આપણે સનાતન સત્ય કહીએ છીએ. આમ તો જીવનમાં ત્રણ પ્રકારના સત્ય હોય. એક સનાતન સત્ય, એક સમયનું સત્ય હોય અને એક દરેક વ્યક્તિનું પોતાનું સત્ય હોય. સમયનું સત્ય સમયની સાથે બદલાતું હોય છે. એક તમને નાનકડું ઉદાહરણ આપું કે આપણે જ્યારે વર્ષો પહેલાના શાસ્ત્રો વાંચીએ, વાર્તાઓ વાંચીએ, જૂનું સાહિત્ય વાંચીએ, ત્યારે અનેક કથાઓ આપણે એવું સાંભળવા મળે કે કોઈ ઋષિ મહારાજ હોય, કોઈ બ્રાહ્મણ હોય, એ સ્ત્રીને એમ કહે કે ભાઈ તું સ્વભાવે લઈને 100 પુત્રની માતા બન, એવો આશીર્વાદ આપવામાં આવતો. આજે સમય બદલાઈ ગયો. જો આજે કોઈ બેનને આપણે એવો આશીર્વાદ આપીએ કે 100 પુત્રની માતા બન, તો આશીર્વાદને પણ સાપ કરી જાય. તો આવા કેટલાક સત્ય હોય જે સમયની સાથે બદલાય. અને ત્રીજો પ્રકારનો સત્ય એ દરેક વ્યક્તિનું પોતાનું સત્ય હોય છે. દુનિયામાં કોઈ માણસને તમે એવો નહીં સાંભળવા જીવનમાં કે કોઈ એમ કે હું ખોટો છું. દરેક માણસને પોતાની રીતે પોતે જે કામ કરતો હોય એ સાચું લાગે એવો સમયનું સત્ય દરેક વ્યક્તિનું હોય છે. એક મારી ભૂલને જરા માફ કરજો. મારા મોટા ભાઈ ગણો, જીગરજાન મિત્ર ગણો એવા અજીતભાઈ મારફતિયા ના મોટા પુત્ર અંકુરભાઈ મારફતિયા સિદ્ધપુરથી એમનો ખાસ સમય ફાળવીને અત્રે ઉપસ્થિત છે. અંકુરભાઈનો પણ હું અહીંયા આવકારું છું. અંકુરભાઈ સિદ્ધપુર નગરપાલિકાની અંદર પણ એમની સેવા આપે છે અને ત્યાંના માર્કેટિંગ એન્ડ કમિટીની અંદર પણ એવો ડિરેક્ટર છે. એવા અંકુરભાઈ મારફતિયાને પણ હું આવકારું છું. હવે મૂળ મુદ્દા ઉપર આવતા, ભગવાન શ્રી કૃષ્ણે મહાભારતની યુદ્ધ ભૂમિ પર પોતાના અર્જુનને સ્વધર્મનું પાલન માટેનો ઉપદેશ આપ્યો. તો સ્વધર્મ એટલે શું? ભગવાને એ જમાનામાં 1000 વર્ષ પહેલા ધર્મની વાત કરેલી અને ભગવાને જ્યારે ધર્મની વાત કરી ત્યારે હિન્દુ મુસલમાન એવું અસ્તિત્વમાં નહોતું. તો સ્વધર્મ એટલે શું? સ્વ એટલે શું? સ્વ એટલે આત્મા, પોતાના આત્માને ધર્મ. ભગવાને કહ્યું તો તારા અંતરાત્માને અનુસર અને આત્મા અજર અમર છે તેની વાત કરેલી. મનુષ્ય અનેક જન્મ જન્માંતરનો અનુભવ, જ્ઞાન અને કર્મનું બાથું લઈને આવે. એવા પરમ આત્માના અવાજ મુજબ અર્જુનને યુદ્ધ કરવા માટેની શિખામણ આપેલી. આવા આત્માના વાસ્તવિક રૂપનું આપણા મહાન ઋષિ મુનિઓએ હજારો વર્ષ સુધી ચિંતન મનન કર્યું હતું. તેમને જાણ્યું હતું. એમને ખૂબ મહેનત કરી કે પરમાત્માને ઓળખવા માટે આ સૃષ્ટિનું સર્જન કોને કર્યું, કેવી રીતે કર્યું. તારે તેઓ એવા તથ્યો કરાયા કે પ્રકૃતિ એ જ પરમેશ્વર છે. પ્રકૃતિમાં જ ઈશ્વરને તેમને દર્શન કર્યા. સમુદ્ર, નદી, જંગલ, વૃક્ષ, પવન, સૂર્ય જેવા તત્વો નિરંતર પોતાનું કામ કરે છે. ભગવદ ગીતા માટે એવું કહેવાય કે જે અર્જુનને બોધ આપ્યો એ તો ફક્ત 5,500 વર્ષ પહેલાની વાત છે. પણ જ્યારે સૃષ્ટિનું નિર્માણ નહોતું થયું, મનુષ્યનો જન્મ નહોતો થયો, ત્યારે સ્વયં ચતુર્ભુજ નારાયણે બ્રહ્માંડની ઉત્પત્તિ સમયે પહેલી ઉત્પત્તિ સૂર્યનારાયણની કરેલી અને ત્યારે સૂર્યનારાયણને કર્મનો બોધ આપ્યો. કરોડો વર્ષથી સૂર્ય
ત્રણેય લોકોને પ્રકાશે છે, પણ આજ સુધી કોઈ સાંભળે સૂર્ય કોઈની પાસે ફળની આશા રાખતા નથી. તો પ્રકૃતિના તત્વો પોતપોતાની રીતે કામ કરે છે. આવા પ્રકૃતિના તત્વોની ઓળખ માટે એ જમાનાની અંદર પુસ્તકોની શોધ નથી થઈ. શ્રુત પદ્ધતિ આપણા દેશમાં કે જેને જ્ઞાન થાય, આત્મજ્ઞાન થાય, બીજાના અનુયાયીઓને વાત કરતા અને એ લોકો યાદ રાખતા, એનું મનન કરતા, ચિંતન કરતા. ત્યારે આપણા ઋષિ મુનિઓએ આવા પ્રકૃતિના તત્વોને એક પ્રતીક સ્વરૂપે આપણને પૂજા પદ્ધતિનું પ્રાવધાન કર્યું છે. આપણે શંખ, ચક્ર, ગદા, સ્વસ્તિક, કળશ અનેક પ્રતીકોની પૂજા કરીએ છીએ. તો એ પૂજાના પ્રતીકો એટલા માટે આપણા ઋષિ મુનિઓએ આપણને ધ્યાન આપી છે. આવી મહાન સંસ્કૃતિ ભૂલાઈ ના જાય. અહીંયા મહારાજ શ્રી છે, ધર્મની વાત કર્યું, ધર્મની સામે સાક્ષાત ધર્મ બિરાજમાન છે. તો અતિશય વ્યક્તિ ગણાશે. સમયને માન આપી હું મારી વાણીને વિરામ આપું છું. અસ્તુ. હર હર મહાદેવ.